ઉનાળામાં ઠંડો આઈસ્ક્રીમ ખાવો બધાને ગમે, પરંતુ આ જ આઈસ્ક્રીમ તમારી તબિયત પણ ખરાબ કરી શકે છે। ગમે ત્યાંથી આઈસ્ક્રીમ ખાતા પહેલા સાવધાન। સુરતમાં 10 આઈસ્ક્રીમ પાર્લરમાં આઈસ્ક્રીમ ખાવા લાયક ન હોવાનો ઘટસ્ફોટ થયો છે। પાલિકાની ટીમે 25 આઈસ્ક્રીમ વિક્રેતાઓને ત્યાં દરોડા પાડીને નમૂના લીધા હતા। આ 25 પૈકી 10 એકમોના નમૂના નિષ્ફળ ગયા છે। આઈસ્ક્રીમ ખાવા લાયક ન હોવાનું લેબ રિપોર્ટમાં સામે આવ્યું છે। અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે, લોકો છે ઠંડી પીણી વસ્તુઓનો જે છે આરોગ કરતા હોય છે, ને ત્યારે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આઈસ્ક્રીમની જે કેટલીક દુકાનોની અંદર જે સેમ્પલો લેવામાં આવ્યા હતા અને આઈસ્ક્રીમના જે સેમ્પલો છે તો એ ફેલ થયા છે। તો આપણી સાથે આરોગ્ય અધિકારી જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, કઈ રીતે મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ તરફથી કાર્યવાહી, કઈ સેમ્પલો લેવાયા છે ને કઈ રીતે ફેલ થયા છે? ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી શ્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઉનાળામાં ઠંડા પીણા, આઈસ્ક્રીમ અને ઘણી બધી વસ્તુઓને આ રીતે કેરીનો રસ એનું ઉત્પાદન કરવામાં આવે છે, તેમાં વેચાણ પણ કરવામાં આવે છે અને લોકો પુષ્કળ પ્રમાણમાં ખાતા પણ હોય છે, જેથી ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા સુરત શહેરમાં આવેલી આવી સંસ્થાઓમાંથી નમૂના લેવામાં આવે છે। આગળ પણ આ કાર્યવાહી કરવામાં આવેલી હતી। આઈસ ગોળા, કેરીના રસ એ બધા નમૂના લેવામાં આવેલા હતા। હાલમાં આપણે આઈસ્ક્રીમની એક ડ્રાઈવ કરેલી હતી, તેમાં લગભગ 27 થી 28 સંસ્થાઓમાં નમૂના લેવામાં આવેલા હતા। તેમાંથી 10 સંસ્થાઓના નમૂના ધારાધોરણ મુજબના ન માલન પડેલા, તેમાં મિલ્ક ફેટ ઓછી હતી અને ટોટલ સોલિડ પણ ઓછું હતું, જેથી એ નમૂના ફૂડ સેફ્ટી એક્ટના ધારાધોરણ મુજબ ન હોવાનું ફૂલ એનાલિસે પરિણામ આપેલું હતું। જેથી સંસ્થાઓ સામે એજ્યુકેટિંગ ઓફિસર સામે ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે। સર, આઈસ્ક્રીમની દુકાનની અંદર શું સેમ્પલો લેવાયા હતા, શું માલુમ પડ્યું છે? કઈ રીતે એ લોકો ભેળસેળ કરતા હતા, કઈ રીતે સેમ્પલો ફેલ થયા છે અને આરોગ્ય માટે આ કેટલું હાનિકારક છે? મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું હોય છે, જે ફૂડ સેફ્ટી એક્ટના ધારાધોરણ મુજબ હોય છે, અને ટોટલ સોલિડ પણ એમાં ઘણામાં ઓછું આવ્યું છે, તો તેનાથી લાંબે ગાળે શરીરને નુકસાન થઈ શકે છે અને તેમની સામે કાયદેસરની ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવે છે। કેટલી દુકાનોની અંદર સેમ્પલ લેવાયા હતા અને કેટલા ફેલ થયા છે, અને હજુ આગળના આવનારા દિવસોની અંદર કઈ રીતે કામગીરી હજુ યથાવત રહેશે કે નહીં? 29 સંસ્થાઓમાંથી લગભગ નમૂના લેવામાં આવેલા, તેમાંથી 10 સંસ્થાઓ નમૂના માલુમ પડેલા છે સંસ્થા અંદર, તેમની સામે કરીને આગળ પણ આ કાર્યવાહી ચાલુ જ રહેશે। સર, કેટલો નાશ કરવામાં આવે છે આઈસ્ક્રીમનો? લગભગ 80 થી 90 કિલો જેટલા હશે નાશ કરવામાં આવે। જે રીતે ફૂડ સેફ્ટી અધિકારી કહી રહ્યા છે કે 80 કિલોથી વધુ આઈસ્ક્રીમનો જે જથ્થો છે તે નાશ કરવામાં આવ્યો છે અને જે 10 જેટલી દુકાનોના જે સેમ્પલ ફેલ થયા છે તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। હવે જોઈએ અખાદ્ય આઈસ્ક્રીમના સેવનથી શું નુકસાન થઈ શકે છે। આઈસ્ક્રીમમાં વપરાતા રંગથી એલર્જીના કારણે અસ્થમાનો એટેક આવી શકે। રંગો હલકી ગુણવત્તાના હોય તો શરદી ખાંસીનું જોખમ વધી શકે। ઉપરાંત અખાદ્ય આઈસ્ક્રીમથી ચામડી પર લાલ ચાઠા પડી શકે। ઉપરાંત આંતરડા અને પાચન તંત્રને નુકસાન પહોંચાડી શકે। આઈસ્ક્રીમ, બરફ ગોળા ઠંડીમાં ગરમીમાં ખાવું એ યોગ્ય છે, પરંતુ એની ક્વોલિટી બરાબર હોવી જોઈએ। આને કારણે જે પ્રોબ્લેમ થઈ શકે હેલ્થમાં, એ સૌપ્રથમ ઠંડીના કારણે, ઠંડી વસ્તુને કારણે શરદી, ખાંસી એવું થઈ શકે। ઘણા વ્યક્તિઓને એલર્જી થઈ શકે। આઈસ્ક્રીમ અને બરફ ગોળામાં જે કલર યુઝ કરવામાં આવ્યો હોય એ કલરની એલર્જી હોય ઘણા લોકોને, તો એલર્જીને કારણે અસ્થમાનો એટેક આવવો, શરદી ખાંસી થવી, શરીરમાં ડાઘ થવા, લાલ ચામડીમાં ચાંઠા ઉપસી જવા, સ્કિનની એલર્જી થવું એવું પણ થઈ શકતું હોય છે।